નમસ્કાર દર્શક મિત્રો, હું છું બાબા વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે। દર્શક મિત્રો, ગઈકાલે જે હીરપુરાના યુવકે દવા પીને આત્મહત્યા કરી દીધી, જેની ગઈ રાત્રે મોડી રાતે ફરિયાદ નોંધાઈ હતી અને વિજાપુર પોલીસ મથકેની ફરિયાદ જે મૃતકના પત્ની છે, જે તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ છે, તેમને ફરિયાદ નોંધાવી છે, જેમાં રેણુસિંહ ઉર્ફે દીપારામ દિનેશસિંહ ચૌહાણ વિજાપુર જે પ્રથમ આરોપીમાં દર્શાવાયા છે ફરિયાદીમાં, જ્યારે બીજા નંબરમાં પિયુષભાઈ વેરસીભાઈ દેસાઈ જે રહે હીરપુરા, તેમને પણ બીજા નંબરના આરોપી તરીકે દર્શાવ્યા છે। આ તમામ લોકો જે છે તેમના ઉપર આરોપો છે, આક્ષેપ છે અને ફરિયાદમાં નોંધાયેલા છે। સંજયભાઈ હમીરભાઈ દેસાઈ રહે હીરપુરા, જે કહી શકાય કે જે વ્યાજે પૈસા આપતા હતા, જેની ઉઘરાણી કરતા હતા અને માનસિક અને ટોર્ચર કરતા હતા, જેને લઈને જે મૃતકે દવા પીને આત્મહત્યા કરી હોવાનું ફરિયાદીમાં જણાવ્યું છે। વરદભાઈ રામાભાઈ હસબન્ડ જે માજી તાલુકા પંચાયતના પ્રમુખ કવિતાબેન, એમના હસબન્ડ મનોજભાઈ શંકરભાઈ, એમને વ્યાજખોરના ત્રાસમાં આજે સુસાઇડ કરવું પડ્યું છે। આ વ્યાજખોરો એટલા ફૂલા ફાલ્યા છે, એમાં જેનું નામ આવ્યા છે એમાં એક દીપાભાઈ કરીને છે, ઉર્ફે નામ રેણુસિંહ, અને બીજા એક સંજયભાઈ દેસાઈ છે, એક પિયુષભાઈ દેસાઈ છે, એક ભરતભાઈ પટેલ છે। આવા નામ અત્યારે હાલ બહાર આવ્યા છે। આ બધાનું મોબાઈલની અંદર રેકોર્ડિંગ છે, મોબાઈલની અંદર એમના ફોનો ટોચિંગ કરેલા છે, 4 દિવસથી સતત ટોચિંગ કરતા હતા, જેના કારણે આ ભાઈ અપસેટ થઈ અને આ સુસાઇડ કર્યું છે।